वडोदरा की गोत्री अस्पताल में मूवेबल पोस्टमार्टम रूम और कोल्ड स्टोरेज सुविधा वाले कंटेनर को इंस्टॉल करवाया गया है। वडोदरा की गोत्री अस्पताल में अब एक अत्याधुनिक और अनोखी सुविधा की शुरुआत करवाई गई है। डिकम्पोज हुई बॉडी के पोस्टमार्टम के लिए नेशनल मेडिकल कमीशन की गाइडलाइंस के मुताबिक विभिन्न पोस्टमार्टम रूम होना जरूरी है। इसी जरूरत को ध्यान में रखते हुए गोत्री अस्पताल में मूवेबल ऑटोप्सी रूम और कोल्ड स्टोरेज सुविधा वाले एक विशेष कंटेनर को इंस्टॉल करवाया गया है। इस खास कंटेनर में एक साथ पोस्टमार्टम किए जा सके ऐसी सुविधा है। इसी के साथ 4 से 5 बॉडी को कोल्ड स्टोरेज में रख सके ऐसी भी व्यवस्था यहाँ पर खड़ी करवाई गई है। इस कंटेनर की सबसे बड़ी विशेषता ये है कि ये मूवेबल है, यानी कि कोई भी बड़ी दुर्घटना जैसे कि विमान हादसा या फिर जंगल इलाके में कोई घटना होती है, ऐसे वक्त में शवों को अस्पताल तक लाना मुमकिन नहीं होता है, तब कंटेनर को घटना स्थल पर पहुंचाकर वहीं पर पोस्टमार्टम किया जा सकता है और शवों को वहीं पर कोल्ड स्टोरेज में रखा भी जा सकता है। इस तरीके का मूवेबल पोस्टमार्टम रूम इस वक्त पूरे गुजरात में कहीं पर भी उपलब्ध नहीं है, तब गोत्री अस्पताल में ये सुविधा काफ़ी अनोखी साबित होने वाली है। खास तौर पर आपातकालीन परिस्थितियों में ये कंटेनर विशेष तौर पर इस्तेमाल में लिया जाएगा। ऐसे में आपको बता दें कि गोत्री अस्पताल में ये जो विशेष सुविधा खड़ी करवाई गई है, इस बारे में गोत्री अस्पताल के सुपरिटेंडेंट अनूप चंदानी ने ज़्यादा जानकारी दी है। गोत्री मेडिकल हॉस्पिटल ત્યાં આપણે પોસ્ટમોર્ટમની સુવિધા શરૂ કરી હતી। પોસ્ટમોર્ટમ શરૂ થયા છે અને એ સાથે એક નવી ફેસિલિટી પણ આપણે ઊભી કરી છે। એક ડીકમ્પોઝડ ડેડ બોડી માટે સ્પેશિયલ કન્ટેનર અહીંયા પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે। ડીકમ્પોઝ બોડીનો કન્ટેનરમાં સુવિધા એવી છે કે ત્યાં પોસ્ટમોર્ટમ થઈ શકે અને 4 થી 5 ડેડ બોડી મૂકી શકાય એવા ડીપ ફ્રીઝ બી અંદર મૂકી શકાય છે। ટેકનિકલી જોઈ જાય તો આ એક મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ જેવું પણ ગણાય, જેમાં કોઈ મોટી દુર્ઘટના હોય કે કોઈ કેલેમિટી ઊભી થતી હોય તો ત્યાં પોસ્ટમોર્ટમ કરવા માટે આ મોબાઈલ પોસ્ટમોર્ટમ વેન તરીકે પણ કામ કરી શકે છે। પણ એ કામ નથી લેવા કરતાં ખાસ અહીંયા ડીકમ્પોઝ ડેડ બોડીઝ, જેમ કે બહુ ખરાબ હાલતમાં સડી ગયેલી ડેડ બોડી એવી કોઈ આવે તો એને સેપરેટલી મૂકવામાં આવે અને એને મૂકવા માટે જે કન્ટેનર યુઝ કરીએ છીએ એનાથી આજુબાજુ વધારે ગંધ ના ફેલાય, ગંદકી ના થાય અને એ ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરી એને સન્માનજનક એનો નિકાલ થઈ શકે એ માટે આ એક એક્સ્ટ્રા સુવિધા આપણે GMRS હોસ્પિટલમાં ઊભી કરેલ છે। ડીકમ્પોઝ ડેડ બોડી એ આપણા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રૂમની બાજુમાં અને ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને જે બી આવી કોઈ ખરાબ હાલતમાં ડેડ બોડી આવશે તો એને સ્પેશિયલી ત્યાં મૂકવામાં આવશે અને બાકી રૂટીન કામ આપણું રૂટીન પોસ્ટમોર્ટમ રૂમમાં થશે। આપણે આ સુવિધા NMCના ગાઈડલાઇન્સ મુજબ કરી છે। NMCના ગાઈડલાઇન્સમાં લખેલું છે કે આવું કોઈ ડીકમ્પોઝ ડેડ બોડી તમે મેઇન ડેડ બોડીથી સેપરેટ રાખો તો વધારે સારું। તો એના માટે આ એક મુહિમ છે। ઘણા મેડિકલ કોલેજીસ ટ્રાય કરી રહ્યા છે અને એમાંથી આપણે પ્રથમ 3-4 મેડિકલ કોલેજો એમાંથી આપણે એક છીએ જે આ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પહેલ કરી છે। એટલું અર્જન્સી નથી હોતી પોસ્ટમોર્ટમ કરવાની કે તમે ઓન સાઇટ જઈને પોસ્ટમોર્ટમ કરો, બટ મેઇન પર્પઝ આપણું આ ડીકમ્પોઝ ડેડ બોડીનું છે, એટલે આ મોબાઈલ ચેમ્બરનું છે કે ઓનલી ડીકમ્પોઝ ડેડ બોડી માટે આપણે આને સેપરેટલી યુઝ કરીશું। કોઈ મોટી દુર્ઘટના થાય તો ત્યાં તાત્કાલિક જઈને પોસ્ટમોર્ટમ કરવાની જરૂરિયાત ઊભી થતી નથી। વન્સ ઇન અ વાઇલ એવો આદેશ થાય તો આનો ઉપયોગ થઈ શકશે। બાકી પોસ્ટમોર્ટમ એ પ્લાન પ્રોસિજર હોય છે અને એને વ્યવસ્થિત ડેડ બોડીને લાઈને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને અને પછી એનું આરામથી પોસ્ટમોર્ટમ થાય અને સાચું નિદાન આવે અને પછી એને સન્માનજનક એ ડેડ બોડીને ડિસ્પોઝ કરવામાં આવે, એ જ આપણો મેઇન ઉદ્દેશ્ય હોય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।